नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्म स्वरूप मन ताप उताप तमाम अति निर्जर का आवरणदान आत्म लक्ष्य भक्ति आत्मा लक्ष्य एक कार्यो भक्ति જેટલી ભક્તિ એટલું સ્વર્ગ અને જેટલો આત્મલક્ષ્ય એટલો મોક્ષ। स्वरूप लक्ष्य जिनयाधीन जो स्वरूप लक्ष्य जिनयाधीन જેટલો સ્વરૂપ લક્ષ્ય એટલી નિર્જન એટલે મોક્ષ અને જેટલી ભગવાનની આજ્ઞાનું પાલન સામાન્યપણે એ પુણ્યાનુબંધી પુણ્ય અથવા વિશિષ્ટ પુણ્ય જેવો પોતાનો ભાવ જેવો પોતાનો માટે એનું પ્રસિદ્ધ પદ ગુજરાતીમાં કહ્યું છે એક મેકડી બોલ સભામાં રવાને જાતા ફસલી ભરીને રસ પીલો હરીનો રસ પૂરણ પાયો વાલે ભજાવે બેઠા નરસિંહ સ્વામી કાશી પરમ સુંદર સ્વામી હરિનો રસ પૂરણ પાયો કાશી પરમ સુંદર સ્વામી હરિનો રસ પૂરણ પાયો।
ડાબી બાજુ પોણા બે એમ કે છે કે દાસી 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 પરમ સુખ સોરઠનો સિંહ છે સોરઠનો સિંહ એમ કે છે નેમિનાથ ભગવાન ત્યાં જઈને સોરઠનો સિંહ બની ગયા જુનાગઢના રાજા દીકરી સાથે લગ્ન હતા ને રાજુ દેવ અને સિંહ તો થયા પણ સિંહ થઈને પછી ગુફામાં જતા રહ્યા ગિરનાર ચડી ગયા ભક્તિ એ મુક્તિની સીડી છે ભક્તિ એ મુક્તિની સીડી છે અને એવી છે કે અહીંયા તો આપણી પાસે છે નહીં નિયમ સારમાં પરમ ભક્તિ હતી નિયમ સારમાં પરમ ભક્તિ હતી અહીંયા તો આપણે હોય નહીં કે વિશેષ તો આજે આપણે જે ભક્તિ કરવાના છીએ આપણે બોલીએ બીજાને સંભળાવીએ એવું નહીં અહીંયા પરમાત્મા છે સદગુરુઓ છે મહાન સંતો છે એમને યાદ કરી અને ભાવોને નિર્મળ કરીએ ક્ષમા વિનય સરળતા સંતોષ વગેરે આપણા જીવનમાં આવે અને આપણે આ જે છે મોટું એ જલ્દી કાપી નાખીએ કાઢી નાખીએ જ્યાં સુધી આ છે ત્યાં સુધી ભક્તિ થાય કૃપાળુદેવે પત્રમાં ભક્તિને મુક્તિનું કારણ કહ્યું માટે તે જ્ઞાન દર્શન ભક્તિ સમાધિ અને વૈરાગ્ય આદિ મોક્ષના સાધન એકલા અધ્યાત્મ શાસ્ત્રો વાંચે અને એમ કે ભક્તિ તો શું ભક્તિ તો અભણ લોકો કરે ભક્તિ અભણ લોકો કરે અમે તો જ્ઞાન જ્ઞાન કરીએ તારું જ્ઞાન અજ્ઞાન છે ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા ઉભય હર ભવ સંભવ ખેદા ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા ઉભય હર ભવ સંભવ ખેદા કોઈ ભક્તિ માર્ગે આગળ જાય તો અમુક હાથ પછી ખબર પડી જાય કે ભગવાન ક્યાંય નથી અહીંયા એટલે એવું નસીબે થાય છેલ્લા ભલે મળ્યારે મહેતા નરસિંહના સ્વામી દાસી પરમ સુખ પામી હરિનો રસ પૂર્ણ સમતા અને એક સમતા અને એકતા રૂપી ભક્તિમાં મોક્ષ છે તો આપણે હૃદયથી કરીએ સમજણપૂર્વક કરીએ આ બધું કાઢીને કરીએ હું પ્રોફેસર નથી હું મોટો વેપારી નથી હું મોટો ડાક્ટર નથી હું મોટો વકીલ નથી હું ગુરુ નથી હું સંત નથી હું તમારા ચરણનો સેવક થઈ તમારી આજ્ઞા મારે માનવી રામ જપમામી રમવાની જાતા રામ જપમામી રમવાની જાતા રામ જપમામી રમવાની જાતા રામ જપમામી રમવાની જાતા પતરે મારે રખતી જોગે રામ જપમામી રમવાની જાતા પહેલો બીજો श्रवण कीर्तन चिंतन वंदन सेवन ध्यान ललिता संताने एक ध्यान ध्येय गत काम हो
सेवक ने मोचो स्वाम ध्याता ध्यान ध्येय तत् काम वो सेवक ने मोचो स्वाम भक्त भक्ति हमें भगवान हूँ सेवक ने मोचो स्वाम। हम आचार्यों को समंतरुद्राचार्य 24 भगवान स्वयं उसको जैनचंद्राचार्य विक्रास भक्तांग स्त्रोत्र मानसोंगाचार्य અને 424 બધી આનંદજી, દેવચંદ્રજી, યશોવીજી, મોહન વિજયજી અને ભક્તિ પરંપરામાં તો આપણે નરસિંહ ને મહેતા, નરસિંહ ને મીરા આમાંથી બધાય છે એમની પણ 24 એમનું પણ વિતરાગ સ્તોત્ર એમને પણ ભક્તિના ઘણા પદો લખાય અને એમણે તો આખું નાટક સમયસાર પદ્યમાં જ લખ્યું આખું શાસ્ત્ર પદ્યમાં જ લખ્યું એટલા જે લગભગ 29 કે એટલા શ્લોક છે 2900 ભક્તિ ગોડ ગિફ્ટ છે ભક્તિ કરે તો બધાને પ્રગતિ તો થાય પણ દુનિયામાં કીર્તિ મેળવવી હોય તો પુણ્ય જોઈએ તો જ્ઞાનીઓને દુનિયામાં પુણ્ય કીર્તિ જોઈતી હરિના જન તો મુક્તિના માર્ગે જન્મ જન્મ આવતા હવે એમ કહેવા ખાતર કીધું છે ખરેખર તો ભક્તિ દ્વારા એમને મુક્તિ જ જોઈ આ જમાનામાં એ આપણે દૂર જતા રહીએ છીએ જેનાથી સમ્યક તો થાય એમ મહાવીર કહે છે કે 3 વસ્તુ દુનિયામાં છે જ નહીં બધી ઓછી ક્વોલિટીની હોય પણ ભગવાન તો અત્યારે નથી પણ ભગવાનની વાણી છે અને ભગવાનના પોતાની શક્તિ પ્રમાણે લોકો એમની આજ્ઞા પાળે ખરેખર તો નથી એકદમ બહુ એ તો અત્યારે તારા દીકરાનું લગ્ન કરવાનું તો સીતા ક્યાંથી લઈ જાય છે સીતા લાવો તો દીકરાની સીતા સાથે લગ્ન થાય તો સીતા ન હોય તો કે હવે અમારા દીકરાનું લગ્ન તો કરવા જ પડે સીતા નથી પણ તારો દીકરો ક્યાં છે રામ છે તારો દીકરો રામ નથી સીતા મળે ક્યાંથી ન મળે પ્રેક્ટિકલ લાઈફમાં તો કોમ્પ્રોમાઇઝ કરે છે અત્યારે પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે આધ્યાત્મિક જગત કોણ જોવાનું જોયું નરસિંહ મહેતાનું જોયું નિયમ સાથ અહીંયા નથી આપણે પરભક્તિ અધિકાર લે આપણા તો લગ્ન થઈ ગયા છે એટલે આપણને ગમતું નથી આપણે જવું છે મોક્ષ રૂપી શાસ્ત્રે પણ જવું કેવી રીતે કોઈ માર્ગ બતાવનાર નથી છે એટલે કે જે ગુરુ માર્ગ બતાવે તો સાચું સાસરું મળે અને સાચું સાસરું મળે તો પ્રીતમનો યોગ થાય જે અંદરમાં બેઠો છે ભગવાન આત્મા એ આપણો પ્રીતમ છે બીજા બધા તો વ્યવહાર એ પ્રમાણે જેને પિયરમાં ગમે તે બહુ સારી સ્ત્રી ન હોય ને દુનિયામાં એમ હોય ને હવે લગ્ન થઈ ગયા બધું તમારે બધું કરી આપ્યું પછી હવે પાછું તમે અહીંયા ને અહીંયા થોડી તમારે ઘેર જાઓ આપણો આત્મા એ અહીંયા આગળ એને ન કમાડવું જોઈએ ગમે મોટો શેઠ બને રાજા બને મંત્રી બને પણ અહીંયા ઘણું જોયું આવી જાતનું બધા ઘણા બધા કપીઓ એવા છે રહસ્ય की भाषा અંગ્રેજીમાં એની ઘણી શોધ થઈ છે મિસ્ટિસિઝમ એમ કહે છે મિસ્ટિસિઝમ એ પ્રમાણે એટલે
લગ્ન લાગે ત્યારે ખબર પડે કોણ લઈ જાય. જેને લાગી છે તેને જ લાગી છે અને તેના જ ચરણ સંગથી લાગે. ઉપાય તો આખરે એનો એ જ આવે છે. आया की यह बात है निज छंदन को छोड़ पीछे लाग सत्पुरुष पे तो सब बंधन तो. It's defined as total, unilateral, unconditional, enlightened surrender. Total કે કોક વાર ભક્તિ કરું છું તો અભી તો નહીં મિલેગી. યુનિલેટરલ તમે બહુ ભક્તિ કરી પણ ભગવાન તો માનતા નથી તો ભગવાનની કટ્ટા કરી છે, અડધી કટ્ટા કરી છે તો બી નહીં મિલે. અનકન્ડિશનલ શેના માટે કરો છો? कुछ नहीं. जो पद ताको वो पद माको पद प्राप्ति को पाया. મારે કઈ જોઈતું નથી, તમે મારા પર કૃપા કરો, તમારા આશીર્વાદ મળે તો વ્યવસ્થા એવી છે કે તમારે જેવું જ છે. ભગવાને એવી દુકાન ખોલી છે. ભગવાનને કે થોડો વખત નોકરી કરે તો તે શેઠ. ભગવાન કોઈને પોતાને કે નોકર તરીકે લાંબો ટાઈમ રાખતા એનલાઇટ એ જરાક દુર્ગમથી સમજવું જોઈએ. ચાર વેદના ચાર સારરૂપ વાક્યો છે. અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ નિશ્ચય નથી ભગવાન જેવો પણ ભૂલ્યો છું એટલે રખડું છું. જો સાચું સમજું અને આજ્ઞા પાડું તો જો પદ તાકો વો પદ માકો, જો પદ તાકો વો પદ માકો, पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ. अजर अमर अविनाशी आनंद, अजर अमर अविनाशी आनंद. शुद्ध स्वरूप मैं आत्मा हूँ मन, शुद्ध स्वरूप मैं आत्मा हूँ. लाइट प्रबुद्ध विवेकपूर्ण वेल डिस्क्रिमिनेटिव वो तो गुरु से ही समझना होता है. सर्व जीव छे सिद्ध सम जे समझे ते पार. सद्गुरु आज्ञा दिन दशा निमित्त कारण मान. सद्गुरु आज्ञा दिन दशा निमित्त कारण मान. છેલ્લે કીધું ને ભલે મળ્યા મેં તો નરસિંહ સ્વામી દાસી પરમ સુખ જેવું. હે ભગવાન તમારે તમે જેવું સુખ પામ્યા, નરસિંહ સ્વામી જેવું દુઃખ સુખ પામ્યા તો નરસિંહ જેવું સુખ પામ્યું એવું હું પણ પામી ગયું. આગળ જતા પેલા સવિકલ્પ સમાધિ છે અને પછી નિર્વિકલ્પ. તો ભક્તિમાં શ્રવણ હતો શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન. ત્યાં સુધી તો એકદમ બે જુદા છે. ધ્યાન અને લઘુતા ત્યાં આગળ ધીમે 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 ભગવાનની નજીક જાય અને સમતા સમાધિ આવી અને એકતા. વિશે વાત કરી છે. ઇવન આત્મ સમાધિ આત્મ સિદ્ધિમાં પણ એમ કીધું
અજ્ઞાન દૂર થયું અજ્ઞાન. સૌથી સારામાં સારો સોદો તો જરાક કોઈ ભગવાન બધી રીતે પરિપૂર્ણ છે, પણ પોતાનો ભક્ત જો સાચી ભક્તિ કરે તો એની પાછળ દોડવું પડે. દોડવું પડે એટલે ઓટોમેટિક જ થઈ જાય, પણ એ ભગવાનની કૃપા થઈ એમ કહેવામાં આવે. સૌને વંદે નિંદાન કરે કેની રે. આગળ લઈએ સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો આ વચનને લઈએ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો આ વચનને લઈએ. જહાં લગી નહીં સંત કી પાઈ કૃપા. એ વાતો દરેક મહાપુરુષોએ સ્વીકારેલી. Where the mind ceases having not perceived the highest. परमात्मा के पूर्ण स्वरूप को जानने में कमी होने से वापिस आ जाता, मगर जो बार बार प्रयत्न करता है वो एक दिन महावीर की परिभाषा में श्रेणी को चढ़ जाता है और स्वयं परमात्मा बनता है. આપણે જાણી લેવાનું. અપૂર્વ અવસર માટે જાણી લેવાનું. આપો એમાં ક્રોનોલોજીકલ, લોજિકલ, સ્પિરિચ્યુઅલ એન્ડ એક્સપિરિયન્શિયલ આ બધા ફેક્ટર્સને ભેગા કરી અને અપૂર્વ અવસર લખાયેલો. ભક્તિ ના માર્ગના સાધકોએ ભક્તિ કરવાનું માંગ્યું છે અને મુક્તિથી પણ આગળ એક પ્રકારે જતું પ્રેઝન્ટેશન એ અનુભવ. જન તો મુક્તિ ન માગે જન્મો જન્મય અવતાર રે. જન તો મુક્તિ ન માગે જન્મો જન્મય અવતાર રે. સેવા નિત કીર્તન ભોજવ નિત સેવા નિત કીર્તન ભોજવ કુમાર કુમાર રે. પદાર્થ મોટો બ્રહ્મલોક માનાઈ રે. ભૂતળ મત પદાર્થ મોટો બ્રહ્મલોક માનાઈ રે. બ્રહ્મલોક માનાઈ રે. તો જેની દશા વરતે દેવાતી તે જ્ઞાને ના ચરણમાં સોવંદન લોકનાથ સંતન કી જય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.